સો હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ ધ તાનિયા નાયકમાં. એન્ડ આટલા દિવસથી વ્લોગ કેમ નથી આવતા? કેમ કે હું લગ્નમાં ગઈ હતી, એટલે હું ત્યાં વ્લોગ બનાવી શકી નહીં, કેમ કે અમે થોડા બિઝી હતા એટલે. તો ગાઈઝ, આજે વ્લોગનું ટાઇટલ એ છે કે મને નાયકા પિંક સેલ તરફથી એક હેમ્પર મળ્યું છે, ગિફ્ટ હેમ્પર જે સ્ટુડન્ટ તરફથી મળે છે એ મળ્યું છે મને. તો હું તમને બતાવી દઈશ હમણાં. તો અત્યારે થોડું આપણે મેકઅપનો થોડો ટચઅપ કરી લઈએ. નહીં કરીએ તો પણ ચાલશે, પણ તો પણ આપણે કરી લઈએ મેકઅપનું થોડું ટચઅપ. ઓકે, તો સ્ટાર્ટ કરી લઈએ આપણે. આપણું કે બ્યુટીનું ફાઉન્ડેશન છે એ ફટાફટ આપણે મેકઅપ કરી લેવાનું છે. તો સેજ જ કરીશું આપણે, વધારે પડતો નહીં કરીએ કેમ કે આપણને મોડું થાય છે. મોડું તો કંઈ થતું નહીં, પણ તમને ગિફ્ટ હેમ્પર બતાવવાનું છે એટલે મેકઅપમાં ટાઈમ વેસ્ટ એટલું બધું ના થાય એવું આપણે ટ્રાય કરીશું. તો ફટાફટ આપણે મેકઅપ અપ્લાય કરી દેવાનો છે. પછી બ્યુટી બ્લેન્ડરથી આપણે બ્લેન્ડ કરી દઈએ. તો જોઈ શકો છો કે ફટાફટ કેવું મેકઅપ થાય છે, સારો જ થાય છે. તો ગાઈઝ, ફટાફટ મેકઅપ આપણે કરી લેવાનું છે કેમ કે ટાઈમની અછત છે. તો ઓ બાપરે, આ તો બહુ વધારે પડતું ફાઉન્ડેશન આવી ગયું. વધારે પડતું ફાઉન્ડેશન આવી જાય એટલે આવું થાય. કંઈ નહીં, આપણે બ્લેન્ડ કરી લઈશું. વધારે હોય કે ઓછું હોય કંઈ ફરક પડે નહીં એટલો બધો. તો આપણો બેઝ ક્લિયર કરી દેવાનો. જ્યાં બી વધારે લાગતું હોય ત્યાં બ્યુટી બ્લેન્ડરને સારી રીતે પ્રેસ કરીને કરી દેવાનું. ઓકે, હવે આપણે કોમ્પેક્ટ લઈ લઈશું. જે આમાં છે કોમ્પેક્ટ નાયકાનું. ફટાફટ આવી આપણે કરી લઈશું કોમ્પેક્ટ. અને ગાઈઝ, મેં એ ટીરા બ્યુટીમાંથી કર્લી હેર કરવાનું મશીન મંગાવ્યું છે. એ 22 તારીખે આવવાનું છે. તો હું તમને એ પણ બતાવીશ કે એ કેવું પ્રોડક્ટ છે. ડાયરેક્ટ મશીનમાં કર્લી વાળ થઈ જાય એવું મશીન મંગાવ્યું છે મેં. હવે જોઈએ કેટલું સારું છે. ઓકે, તો ગાઈઝ, આપણો કોમ્પેક્ટ થઈ ગયો છે ફટાફટ. એન્ડ હવે આપણે બ્લશ કરી દઈશું. બ્લશ આપણો ખબર નહીં કે એમાં છે. ગયું છે બ્લશ, આપણે સહેજ બ્લશ કરી દઈશું. બ્લશ તો બહુ જ સરસ રીતે બ્લેન્ડ કરવાનું રહેશે આપણને. ઓકે, તો બ્લશ આપણે બ્લેન્ડ કરી દઈશું આ બ્યુટી બ્લેન્ડરથી. ઓકે, તો બ્લશ બી આપણે છે ને એકદમ ઉપરની બાજુ, નીચેથી લઈને આમ ઉપરની બાજુ કરવાનું રહેશે. જોઈ શકો છો કે હું એવી રીતે કરી રહી છું. બ્લશ બી એવી રીતે કરવાનું કે જે આપણું ફેસ એકદમ સ્લિમ દેખાય, જેનું ફેસ થોડો મોટો હોય ને, બિગ ફેસ હોય તો એને ઉપરથી લઈને આમ બ્લશ કરવાનું રહેશે. ઓકે, એન્ડ આપણે આઈ શેડો તો અત્યારે ટાઈમ છે નહીં કરવાનો, તો આપણે બ્લશથી જ કરી દીધી ફટાફટ કમ્પ્લીટ.
એન્ડ જે આપણે હાઇલાઇટર સ્કીપ કરી દઈશું, ડાયરેક્ટ આપણે લિપસ્ટિક કરી લઈશું. મેં થોડી લિપ બામ લગાવી હતી, સો એ રિમૂવ કરી દઉં. ઓકે, એમ તો મારા હોઠ નેચરલી પિંક જ છે, જોઈ શકો છો તમે. એકદમ નેચરલ પિંક જ છે મારા હોઠ, પણ તો પણ આપણે લગાવી દઈએ લિપ લાઇનર. તો ગાઈઝ આપણે ફટાફટ લિપ લાઇનર એપ્લાય કરી દઈશું. થોડી એટલે બધી કરવી નથી, કેમ કે આપણી જોડે ટાઈમ છે નહીં એકદમ પરફેક્ટ કરવાનો. તો ફટાફટ કરી લીધી છે આપણે. એન્ડ આપણે લિપસ્ટિક લગાવી દઈશું એકદમ ન્યૂડ. ઓકે, એન્ડ આપણે આઇકોનિક કાજલ એપ્લાય કરી દઈશું આપણી આંખમાં, તો મિરરમાં. તો ગાઈઝ આપણે કાજલ એપ્લાય કરી દીધી છે, તો તમે જોઈ શકો છો કે મારો લુક કેવો લાગે છે. જોઈ લો. ઓકે, એન્ડ હું તમને એક હેમ્પર બતાવી દઉં, જે મને નાયકા પિંક સેલમાંથી સ્ટુડન્ટ ગિફ્ટ તરીકે મળ્યું છે. તો ગાઈઝ મને બહુ જ શરદી થઈ ગઈ છે, તો પણ હું હેર વોશ કરું છું. મને કંઈ જ પડી નથી મારા શું કહેવાય જે હોય એની. તો તમે જોઈ શકો છો કે મારા હેર એકદમ બાઉન્સી એન્ડ સ્ટ્રેટ એન્ડ સ્મૂથ છે. તો ગાઈઝ તમારે મારા જેવા હેર કરવા માટે લોરિયલનું કન્ડિશનર એન્ડ મારું ડેન્ડ્રફનું શેમ્પૂ છે એ તમારે વાપરવું પડશે, તો જ મારા જેવા હેર થશે. બાકી ₹1 શેમ્પૂ તમે વાપરશો તો એનાથી વાળ સ્ટ્રેટ નહીં થાય એન્ડ સ્મૂથ પણ નહીં જ થાય. તો ગાઈઝ આ બધી વાત છોડો, તો ગિફ્ટ હેમ્પર તમે જોઈ શકો છો મને મળ્યું છે. આ ગિફ્ટ હેમ્પર પિંક સેલમાંથી, એટલે અહીંયા લખ્યું છે પિંક. તો આપણે જોઈએ હવે આની અંદર શું છે. તો મેકઅપનો સામાન બધો હટાવી દઈએ આપણે, એટલે આપણે આસાનીથી આપણે જોઈ શકીએ કે આમાં શું છે. તો ઓપન કરીશું. તો પહેલાં તો ગાઈઝ આપણને પેન, બોલ પેનનો બોક્સ, સોરી બોક્સ ક્યાં, જે બી એ મળી ગયું છે. અંદર ફૂટપટ્ટી, રબડ ને બધું પાઉચ મળ્યું છે આપણને, આપણે એક્ઝામમાં કામમાં આવશે. ચલો મૂકી દીધું સાઈડમાં. તો પછી આપણને બોક્સ મળ્યું છે મસ્ત મસ્ત. શું છે આમાં? મેકઅપનો સામાન મુક્કા કામ આવશે. તો ગાઈઝ આમાં છે ને શેમ્પૂ છે, હિમાલયા રોજનું શેમ્પૂ. તો આપણે આ શેમ્પૂ તો વાપરવાના નહીં, કોકને પધરાવી દઈશું, મમ્મીને આપી દઈશું. તો પછી ગાઈઝ મસ્ત પાઉચ મળ્યું છે કિચન વાળું. બહુ પાઉચો બહુ મળ્યા છે મને. આમાં તો હવે કંઈ છે નહીં, ખાલી પાઉચ જ છે. તો મસ્ત બનેલું છે. લિપ બામ મળી છે, લિપ બામ નાની નાની મસ્ત સ્ટ્રોબેરીની. તો આપણે જોઈએ આનું સ્ટ્રક્ચર કેવું છે. તો આનું સ્ટ્રક્ચર કંઈક આ ટાઈપનું રહેશે. તો આપણે લગાવવું નથી તો બી લગાવી દઈએ. ઓકે,
વેસ્ટ નહીં કરવાની. જે બચી હતી એ માથામાં લગાવી દીધી. ચાલો તો પછી એ સ્મેલ મસ્ત છે સ્ટ્રોબેરી લિપ બામ. એક મળ્યું છે આપણને સ્કાર્ફ, એકદમ સોફ્ટ સ્કાર્ફ છે. તો મળી ગયો છે આપણને સ્કાર્ફ એન્ડ પીનો છે ક્યુટ ક્યુટ, ગળામાં પહેરવાનું, બુટ્ટી, પછી હાથમાં પહેરવાનું છે. આપણને કંઈ જરૂર નથી આની, નાની છોકરી છું નહીં, કોકને આપી દઈશું. એક નાનું બોડી લોશન જેની મારી જરૂર નથી, આપણને કોઈ જરૂર નથી, કોકને પધરાવી દેવાનું. એન્ડ બસ. અને બીજું તમને બતાવવા લાયક નથી, અમારી પર્સનલ વસ્તુ છે. તો બી મસ્ત નેપકિન સારી વસ્તુ તો છે. એન્ડ એક બીજું મળ્યું રૂમાલ, કોલગેટ એન્ડ બ્રશ, કાસ્કો, તેલ, કોપરેલ એન્ડ બસ ખાલી. તો ગાઈઝ આપણને આટલું બધું વસ્તુ ફ્રીમાં મળી ગયું છે, શું લેવા જવા દઈએ ફ્રીનું, કોક નાલી દેવાનું, લઈ તો લેવાનું. હવે ચલો બધું અંદર ભરી દઈએ જેમ હતું એમ. આ બી મળ્યું હતું બોલ્યું બરાબર. ગાઈઝ આપણને સારું કામ આવશે, આમાં મેકઅપનો સામાન બધો આવી જશે. એમ તો મારા જોડે 2 છે, પણ ઓલરેડી હવે આમાં કંઈક બધું ભરીશું અલગ 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 અલગ. તારે બધું મૂકી દઉં, તારે કંઈ કામ છે નહીં. તો એકદમ પ્રીમિયમ ક્વોલિટીનું બધું આપણને મળ્યું છે. અને આ બેગ પણ એકદમ મસ્ત છે. તો આવા જ તમારે ગિફ્ટ જોઈતા હોય તો તમારે ઓનલાઈન શોપિંગ કરવી પડે મારા જેમ. અને એ બી એમને એમ ના મળે, બહુ વધારે પડતા આપણે લઈએ, જેમ કે 2-3 હજારની શોપિંગ કરીએ ત્યારે જઈને આવા ગિફ્ટ મળે. મને તો કંઈ જરૂર નથી ગિફ્ટની, પણ આ તો આવે તો લઈ લેવાના, નહીં તો નહીં લેવાના. પણ જે જરૂરતની વસ્તુ છે એ તો મારે મંગાવવી જ પડે ને, અને એના માટે એ લોકો આપે છે ગિફ્ટ, તો આપણે લઈ લેવાનું, કંઈ વાંધો છે નહીં. તો ગાઈસ આજનો વ્લોગ આપણે અહીંયા સમાપ્ત કરીશું. અને નેક્સ્ટ વ્લોગમાં મેં હેર કર્લી કરવાનું મશીન મંગાવ્યું છે, તો એ આવશે તો હું તમને બતાવીશ કે હેર કર્લી કેવી રીતે થાય ઇન્સ્ટન્ટ. ઓકે. એન્ડ ગાઈઝ એક સોંગ ગાવાનું મન થયું છે, તો લાવો તમને 1-2 કડી સંભળાવી દઉં. તો સોંગ બી ભૂલી ગઈ કયું હતું. हाँ दिल में जो भी है तेरा ही तो है, चाहे जो मांग लो रोका किसने है. ઓકે, બસ આટલું જ આવડે મને, આગળ આવડતું નહીં. તો બાય બાય. બહુ જજ કરતા નહીં, કેમ કે મને એને શરદી થઈ છે એન્ડ ગળામાં થોડી ખરાશ છે, તો જજ નહીં કરતા. બાય 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 બાય. એન્ડ ગાઈઝ તમને મારો વ્લોગ આ ગમ્યો હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. એન્ડ બધા જ વ્લોગમાં લાઈક કરવાનું રાખો, સબસ્ક્રાઈબ કરવાનું રાખો એન્ડ કોમેન્ટ કરવાનું રાખો. ઓકે.
શું કહેવાય, ઇન્સ્ટામાં તો કોમેન્ટ બંધ રાખી છે, યુટ્યુબમાં ચાલુ છે મારી કોમેન્ટ. જેની અતકતરી કોમેન્ટ હશે એને હું રિપ્લાય નહીં આપું, ડાયરેક્ટ રિમૂવ કરી દઈશ. ઓકે, તો બાય, સી યુ.